નમસ્કાર બાળકો, શ્રી વિદ્યાવિહાર પ્રાથમિક શાળા ઓનલાઈન કાર્યક્રમમાં તમારું સ્વાગત છે। ધોરણ 5 વિષય હિન્દી વિષયાંક 12 દુમદુમા ગાँव के बच्चे ભાગ નંબર 1 વિશે આજે આપણે અભ્યાસ કરીશું। તો આ વિડીયોને ધ્યાનથી જુઓ અને સાંભળો વિદ્યાર્થી મિત્રો। નમસ્તે બાળકો, પાઠ નંબર 12 दुमदुमा गाँव के बच्चे भाग नंबर 1 આજે આપણે એના વિશે ભણીશું। प्रथम प्रस्तावना જોઈએ। बच्चों में अपार क्षमता होती है, उनमें स्वयं कुछ करने की लगन पैदा करना आवश्यक है। प्रस्तुत कहानी में दुमदुमा गाँव के लोगों की परेशानी को दूर करने के लिए बच्चे कैसे कदम उठाते उनका निरूपण किया गया है। इसे इस कहानी में प्रेरित होकर कक्षा, विद्यालय और गांव की समस्या का हल ढूंढने में जागरूक होंगे और कार्य भी करेंगे। दुमदुमा गामનું એક ગામ છે, તેમાં પાણીની કમી છે, તો બાળકો તે પરેશાની કઈ રીતે દૂર કરે છે તે આ પાઠમાં આપેલું છે, તો આપણે જોઈએ। यहाँ दुमदुमा गाँव है, અહીં दुमदुमा નામનું એક ગામ છે। यहाँ हमेशा पानी की कमी रहती है, અહીં હંમેશા દરરોજ પાણીની તંગી રહે છે। खेत सूख जाते, ખેતરો સુકાઈ જાય છે। लोग परेशान रहते पर कोई उपाय नहीं कर पाते थे। લોકો પરેશાન અને હેરાન થતા પરંતુ કાંઈ ઉપાય કરી શકતા ન હતા। बच्चे पानी में खेलना चाहते, तैरना चाहते पर कहाँ। બાળકો પાણીમાં રમવા ઈચ્છતા હતા ને તરવાનું પણ ઈચ્છતા, પણ ક્યાં। एक दिन बच्चे खेल के मैदान में इकट्ठे हुए, एक दिवस બધા જ બાળકો રમતના मैदाનમાં ભેગા થયા। उन्होंने पानी की कमी दूर करने की सोची, બાળકોએ પાણીની તંગી જે હતી એને દૂર કરવાનું વિચાર્યું। मैं बादलों से प्रार्थना करूँगा रोज बरसो, હું વાદળોને વિનંતી કરીશ કે રોજ વરસે। બિલ્લુ બોલા, બિલ્લુ બોલે છે આ વાક્ય। બાદલ રોજ કેસે બરસ સકતે હૈ, વાદળો રોજ કેવી રીતે વરસી શકે। મહિમા બોલી, આ વાક્ય મહિમા બોલે છે। આ दुमदुमा ગામનું ચિત્ર આપેલું છે। જો બાળકો કઈ રીતે મદદ કરે છે ને પાણીની તંગીને દૂર કરે છે। ભાગ નંબર 1 અહીં પૂર્ણ થાય છે। હવે મળીશું ભાગ નંબર 2માં નવા જ વિડીયો સાથે। ત્યાં સુધી ઘર પર રહીએ और सुरक्षित रहिए। स्टे होम, स्टे सेफ। आभार, धन्यवाद, थैंक यू।